નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ। મિત્રો, આજના વિડીયોમાં આપણે ડિજિટલ ગુજરાતમાં પ્રપોઝલ કેવી રીતે ક્રિએટ કરવાની છે અને કેવી રીતે હાયર ઓથોરિટીને સેન્ડ કરવાની છે તેના વિશે આપણે આજના વિડીયોમાં જાણીશું। અને શિષ્યવૃત્તિની તમામ વિગતો માટે અગાઉ મેં વિડીયો બનાવ્યું છે કે કેવી રીતે સ્ટુડન્ટ એન્ટ્રી એડિટ કરીને આપણે શિષ્યવૃત્તિની તમામ વિગતો ભરવાની છે। તો આજના વિડીયોમાં આપણે પ્રપોઝલ ક્રિએટ કરવાનું અને હાયર ઓથોરિટીને સેન્ડ કરવાનું જાણીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને જો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી તમામ મિત્રો સુધી શેર કરજો। તો ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ। તો સૌથી પહેલાં આપણે ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન કરીશું, એમાં ડિજિટલ ગુજરાત લખીશું। મિત્રો, અહીંયા સાઈડમાં જે 3 આડા લીટા દેખાય છે એના પર ક્લિક કરીશું। એમાં લાસ્ટમાં લોગિન એન્ડ રજિસ્ટ્રેશન એના પર ક્લિક કરીશું। આમાં છે સિટીઝન લોગિન, ઓફિસ લોગિન અને સ્કૂલ લોગિન। તો આપણે સ્કૂલ લોગિન પર સિલેક્ટ કરીશું। ત્યારબાદ સ્ક્રોલ કરીને નીચે આવીશું। અહીંયા યુઝરનેમ, તમારી શાળાનો જે પણ યુઝરનેમ છે યુઝરનેમ નાખી દેવાનો છે, પાસવર્ડ એન્ટર કરવાનો છે। ત્યારબાદ કેપ્ચા એન્ટર કરવાના છે આપણે। કેપ્ચા એન્ટર કરીને આપણે નીચે સ્ક્રોલ કરીશું એટલે લોગિનનું અહીંયા બટન તમને દેખાશે, એના પર ક્લિક કરીશું। લોગિનનું બટન ક્લિક કરશો એટલે ઓટીપી વેરીફાઈ આવશે, તમારા રજિસ્ટર મોબાઈલ નંબર પર ઓટીપી આવશે, એ ઓટીપી એન્ટર કરવાનો છે। ઓકે મિત્રો, આ રીતે સિલેક્ટ ફાઇનાન્શિયલ યર વાળું ડેશબોર્ડ ઓપન થશે। એમાંથી તમારે 26-27 આ વર્ષનું ફાઇનાન્શિયલ યર સિલેક્ટ કરી ઓકે આપવાનું છે। ઓકે મિત્રો, ત્યારબાદ ફરી કોર્નર પર જે 3 આડા લીટા દેખાય છે એના પર ક્લિક કરીશું। આપણે પ્રપોઝલ ક્રિએટ કરવાની છે એટલે અહીંયા જે ઓપ્શન દેખાય છે એમાં આપણે ટીડીડીમાં જવાનું છે। ટીડીડીમાં 2 ઓપ્શન છે, ક્રિએટ પ્રપોઝલ અને પ્રપોઝલ લિસ્ટ। જો તમે પ્રપોઝલ બનાવી હશે તો અહીંયા પ્રપોઝલ લિસ્ટમાં ક્લિક કરશો એટલે તમને અહીંયા શો થશે। મેં 2 પ્રપોઝલ અહીંયા બનાવી છે એટલે અહીંયા એ શો થાય છે, બરાબર। આપણે નવી પ્રપોઝલ ક્રિએટ કરવાની છે તો આપણે ફરી ટીડીડીમાં જઈશું અને ક્રિએટ પ્રપોઝલ પર ક્લિક કરીશું। ઓકે, અહીંયા ફિલ્ટર સ્કીમમાં છે જ, નીચે સ્કીમમાં તમારે જે પણ આવતી હોય તમારે તે પસંદ કરવાની છે। હું અહીંયા સ્કીમ પસંદ કરું છું। ત્યારબાદ કેટેગરીમાં જાતિ સિલેક્ટ કરવાની છે। ક્લાસમાં ઓલ ક્લાસ રહેવા દેશો તો ચાલશે, ક્લાસ વાઇઝ કરવું હોય તો ક્લાસ વાઇઝ કરી શકો છો। કાસ્ટમાં અહીંયા જે પણ હોય તે સિલેક્ટ કરી લેવાની છે અને અહીંયા નીચે જે 100 બટન આપ્યું છે એના પર ક્લિક કરવાનું છે। ઓકે મિત્રો, 100 બટન આપ્યું છે એના પર ક્લિક કર્યું એટલે અહીંયા મારા 2 સ્ટુડન્ટની પ્રપોઝલ બાકી છે ક્રિએટ કરવાની, એટલે અહીંયા શો થાય છે। તો અહીંયા જે આ બોક્સ દેખાય છે એકાઉન્ટ વેરિફિકેશનની બાજુમાં, તેમાં આપણે સિલેક્ટ કરી લેવાનું છે પહેલાં તો। ઓકે મિત્રો, એટલે અહીંયા ટોટલી ડિટેલ આવી જશે। ત્યારબાદ નીચે એડ ટુ પ્રપોઝલ ફ્રોમ ગાઈડ એના પર આપણે ક્લિક કરીશું। ઓકે મિત્રો, અહીંયા પ્રપોઝલ ક્રિએટ સક્સેસફુલીનો મેસેજ આવી ગયો છે। ઓકે, પ્રપોઝલ ક્રિએટ થઈ ગઈ છે। હવે આપણે હાયર ઓથોરિટીને આપણે સેન્ડ કરવાની છે। તો બાજુમાં ઓપ્શન છે સેન્ડ હાયર ઓથોરિટી, અહીંયાથી પ્રિન્ટ પ્રપોઝલ પણ તમે કરી શકો છો, બરાબર। એ પણ તમારી પાસે સેવ રહેશે, પછી પણ તમે કરી શકશો। અહીંયા સેન્ડ હાયર ઓથોરિટીને હું ક્લિક કરું છું। જો મારી પ્રપોઝલ સરળતાથી સેન્ડ થઈ ગઈ છે। યોર પ્રપોઝલ વિથ રિક્વેસ્ટેડ ઇઝ સેન્ડ ટુ હાયર ઓથોરિટી। ઓકે મિત્રો, આ રીતે હાયર ઓથોરિટીને પ્રપોઝલ સેન્ડ કરવાની છે। ત્યારબાદ એ પ્રપોઝલ એ લોકો વેરીફાઈ કરશે અને ત્યારબાદ ડેશબોર્ડ પર આપણે જોઈ શકશું જે પણ શિષ્યવૃત્તિની અમાઉન્ટ છે એ ડેશબોર્ડ પર દેખાશે, શો થશે, આવી ગઈ હશે તો। એના માટે આપણે 3 આડા લીટામાં જવાનું છે, ડેશબોર્ડ ઓપન કરવાનું છે, પ્રી મેટ્રિક ઓપન કરીશું એટલે આ રીતે ડેશબોર્ડ ઓપન થઈ જશે। એમાં ઓલ સ્ટુડન્ટની ડિટેલ બતાવશે, ક્રિએટ પ્રપોઝલ બતાવશે અને અહીંયા જો પેમેન્ટ આવ્યું હશે તો એ પણ અહીંયા શો થઈ જશે। અહીંયા પેમેન્ટ પેન્ડિંગ કાઉન્ટ એ બધી ડિટેલ અહીંયા ડેશબોર્ડ પર શો થઈ જશે મિત્રો। તો આ રીતે આપણે પ્રપોઝલ ક્રિએટ કરીને હાયર ઓથોરિટીને સેન્ડ કરવાની છે। તો બસ આજના વિડીયો માટે આટલું જ, જલ્દીથી નવા વિડીયો સાથે મળીશું। જો વિડીયો ખરેખર ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી તમામ મિત્રો સુધી શેર કરજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ, હર હર મહાદેવ।